टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બાદ એક સતત વિવાદો વચ્ચે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક પાપ સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીએ વધુ એક જિંદગી છીનવી લીધી હોવાના સમાચારો સામે આવ્યા છે। કડીના વિનાયકપુરા ગામના 61 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો અને ગણપતભાઈ વાણંદે ખ્યાતિ હોસ્પિટલમાં 7 નવેમ્બરના રોજ ઓપરેશન કરાવ્યું હતું। હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી અને 7 નવેમ્બર એટલે કે આ ઘટના પણ બહુ જૂની નથી, 7 નવેમ્બરે જ હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી અને ઓપરેશન અહીં કરવામાં આવ્યું હતું। આ ઓપરેશનના 1.5 દિવસ બાદ સારવાર દરમિયાન ગણપતભાઈ વાણંદનું મૃત્યુ થયું હતું। હવે ખ્યાતિ હોસ્પિટલે કડીના વિનાયકપુરા ગામમાં પણ જે પ્રકારે આ પહેલાનો જે કિસ્સો સામે આવ્યો હતો કે ગામમાં મેડિકલ કેમ્પ, ત્યાંથી લોકોને લાવવામાં આવે, ઓપરેશન કરવામાં આવે, એવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલે કડીના વિનાયકપુરા ગામમાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને એ મેડિકલ કેમ્પમાંથી ગણપતભાઈ વાણંદ અહીં ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર લેવા આવ્યા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયાના પણ સમાચારો સામે આવ્યા હતા। તો આપ નિહાળી રહ્યા છો તસવીર મૃતક ગણપતભાઈ વાણંદની। આ તસવીર છે ખ્યાતિ હોસ્પિટલમાં જે કોઈ પણ સારવાર લેવા આવે છે તેમનું સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડતું જોવા મળે છે, કારણ કે આવી જ રીતે આ પહેલા જે 2 મૃતકોના સમાચાર હતા, વધુ એક મૃતકના સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે વધુ એક જિંદગી છીનવાઈ હોવાના સમાચારો સામે આવ્યા છે। કડીનું જ આ વિનાયકપુરા ગામ છે। આ પહેલા પણ આપને યાદ હોવું જોઈએ કે કડીનું જ ગામ હતું અને હવે આ 61 વર્ષીય વૃદ્ધ જેઓ વિનાયકપુરા હતા ત્યાંથી રહેતા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા હતા। સંવાદદાતા કમલેશ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। કમલેશ, મહેસાણાના અન્ય કયા કયા ગામો હશે કે જ્યાં આવા પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ આયોજિત થયો, કારણ કે વધુ એક ગામ અને વધુ એક મૃતકની ખબર પણ અત્યારે સામે આવી છે? વિગત આપો કમલેશ। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 3 દિવસની તપાસને અંતે આરોગ્ય વિભાગને હકીકત મળી છે કે જે ખ્યાતિ હોસ્પિટલ છે તેના દ્વારા કડી તાલુકાના 8થી વધુ ગામમાં આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યા હતા અને રવિવારે રજાના દિવસે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામના લોકોના કેટલાક લોકોનો સહયોગ મેળવી અને આ પ્રકારે કેમ્પ યોજવામાં આવતા હતા। જેમાં જે વિગત સામે આવી છે તે મુજબ કડીના દરણ ગામ, કોળ ગામ, વિનાયકપુરા ગામ, ખંડેરાવપુરા ગામ, કણઝરી ગામ સહિતના ગામોમાં આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યા હતા। સાથે સાથે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર જે કડીની ખ્યાતનામ ભાગ્યોદય હોસ્પિટલ છે તેમાં પણ સેવા આપતા હોવાની હકીકત સામે આવી છે। તો બીજી તરફ આ હોસ્પિટલની બેદરકારીને કારણે વિનાયકપુરાના ગણપતભાઈ વાણંદનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગત 7 નવેમ્બરે હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી અને વૃદ્ધનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશે એવું જણાવીને વૃદ્ધનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1.5 દિવસ બાદ આ વૃદ્ધની તબિયત લથડતા તેમને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું છે। આમ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અગાઉ 2 લોકોના મોટા ઓપરેશન કરવાને કારણે જીવ ગયો હતો, ત્યારે વધુ એક વ્યક્તિનો આ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે જીવ ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કમલેશ, કયા પ્રકારનું ઓપરેશન હતું? આ એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ વગેરે હતું કે પછી અન્ય કોઈ પ્રકારની? કારણ કે આવા પ્રકારે જે પહેલાના ખ્યાતિના જે અન્ય કિસ્સાઓ સામે આવ્યા હતા તે કિસ્સા અને આ કિસ્સા વચ્ચે શું સામ્યતા છે? જે રીતે ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે ચર્ચાસ્પદ બની છે અને જે તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે મુજબ કમલેશ, હું આપને રોકવા માંગીશ। અત્યારે જે મૃતક ગણપતભાઈ વાણંદ છે તેમના જમાઈ કલ્પેશભાઈ વાણંદ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। કલ્પેશભાઈ, એક વધુ આવો કિસ્સો સામે આવી રહ્યો છે। આપના સસરા ગણપતભાઈ કે જેમનું નિધન થયાના સમાચારો સામે આવ્યા, કઈ રીતે તમને આ સમગ્ર જે છે તે ખાસ જે ખ્યાતિ હોસ્પિટલના સમાચારો સામે આવ્યા ત્યારબાદ તમને આ વિગતો પણ મળી અને શું સામ્યતા છે અન્ય જે 2 મૃતકો હતા તેની અને તમારો જે આ ખાસ ગણપતભાઈનો આ કિસ્સો ઓપરેશન વગેરે થયું હતું, શું સામ્યતા છે? સાહેબ, એવું હતું કે મારા સસરાને કેમ્પ આવ્યો હતો અહીંયા વિનાયકપુરા કેમ્પ આવ્યા બાદ તેમને વધુ તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પછી એમને એવું કીધું કે તમારી એક નળી બ્લોક છે કે એટલે કે ઓપરેશન કરાવવું હોય તો કરાવી નાખો અને મારા સાસુએ ના પાડી કે આ ઓપરેશન મારા છોકરાએ ના પાડી છે, ઓપરેશન નથી કરવાનું કે પછી ઓપરેશન ના પાડ્યા બાદ એમને ફોસલાવીને મારા સાસુ પાસે સહી કરાવી અને
ઓપરેશન કર્યું કે 10-15 મિનિટનો ટાઈમ લાગશે, વધુ કંઈ નહીં થાય કે જે ઓપરેશન કર્યા બાદ એમના મારા સસરાની તબિયત બગડતા એમને સિવિલ રેફર કર્યા હતા. ત્યાં હોસ્પિટલમાં ના થઈ? ના, હોસ્પિટલમાં સારવાર ના થઈ, કારણ કે ત્યાં એવું કીધું કે આ વધુ અમારું આ આયુષ્માન કાર્ડ ઉપર હવે કે અમે વધુ સારવાર નહીં કરી શકીએ, અમને રિફર કરવા પડશે. અચ્છા, હવે મને એ સમજાવો કે તમને કોઈ ફોન દ્વારા કે કંઈ જાણ થઈ હતી કે એમનું સિચ્યુએશન ક્રિટિકલ થઈ ગઈ છે હવે, કે એવી કોઈ જાણ કરી હતી હોસ્પિટલે? હા, મારા સાસુનો મારામાં ફોન આવ્યો હતો કે તમારા સસરાને કે તબિયત વધારે બગડેલી છે, એટલે કે તમે ક્યાંથી હોસ્પિટલ આવો. અચ્છા, હવે જે રીતે તમને આ સમગ્ર કિસ્સો પહેલાં તો ખ્યાલ આવ્યો, ખ્યાતિ હોસ્પિટલનું જે અન્ય ગામમાં પણ 2 મૃતકોના સમાચાર સામે આવ્યા, તમે કોઈ પોલીસ ફરિયાદ હવે કરવાના છો? કારણ કે અન્ય જગ્યાએથી તો બહુ મોટો કેસ વગેરે ચાલી રહ્યા છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લગભગ બધી ફરિયાદો ટ્રાન્સફર થઈ છે. હા, અમે ચોક્કસ આજે તો મારા સસરાનું 12મું છે, એટલે આજે તો નહીં, પણ કદાચ જો ટાઈમ મળે તો આજ બપોર પછી જ અમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવાના છીએ. બિલકુલ. અચ્છા, મને વધુ એક મુદ્દો એ સમજાવો કે તમારા સિવાય તમને ખ્યાલ છે કે અન્ય કોઈ પરિવારો પણ આવી રીતે એ દિવસે વિનાયકપુરાથી આવ્યા હોય અને ખ્યાતિ હોસ્પિટલમાં તેમણે સારવાર કરાવી હોય? કદાચ કરાવી હોય છે, પણ હું હાજર નતો એ વખતે, પણ ત્યાં કરાવી હતી ખરી, 1-2 જણાએ સારવાર કરાવી હતી. હા, કેમ કે અન્ય ગામમાંથી તો 19 જેટલા લોકો આવ્યા હતા, એટલે વિનાયકપુરામાં પણ શક્ય છે કે તમારા જેવો એવો કિસ્સો છે, અન્ય કોઈ પણ આવ્યા હોય સારવાર માટે, અને હોઈ શકે કે એમને જરૂર ના હોવા છતાં પણ હૃદયની કોઈ સર્જરી કરવામાં આવી હોય. ના, એવી તો કઈ ખબર નથી, પણ મારા સસરાને એકને જ તકલીફ પડી હતી. ઓકે. અચ્છા, આ સિવાય તમને લાગે છે કે હોસ્પિટલ દ્વારા તમને કોઈ ફોસલાવવામાં આવ્યા, તમે જેમ કહી રહ્યા છો, તો શું વાતચીત થઈ હતી તમારા સાસુ સાથે? તમને કોઈ ધ્યાનમાં આવ્યું છે? ના, એવું કઈ ધ્યાનમાં આવ્યું નથી, પણ તે ડોક્ટરે એવું કીધું કે આમાં બહુ વાર નહીં લાગે, કે 10-15 મિનિટનો ટાઈમ લાગશે કે, એટલે ત્યાં નોર્મલ કહેવાય કે, એટલે કે આમાં વાર નહીં લાગે. એટલે પછી મારા સાસુએ ના પાડતા પણ એમને મારા સાસુને ફોસલાવી અને એમની પાસે સહી કરાવી અને પછી ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી એમની તબિયત લથડી. કલ્પેશભાઈ, પહેલાના જે અન્ય 2 મૃતકોની વિગત સામે આવી હતી એમાં એમનું જીવનચક્ર ખૂબ જ સ્વસ્થ હતું એવું જાણવા મળ્યું. ગણપતભાઈનું જીવનચક્ર કેવું હતું? હાલતા ચાલતા હતા? કઈ રીતની પરિસ્થિતિ હતી? હા, હાલતા ચાલતા જ ગયેલા, બસમાં બેસીને જ ગયા હતા. ખ્યાતિ હોસ્પિટલની બસ આવી હતી વિનાયકપુરા, અને ત્યાં હાલતા ચાલતા જ બસમાં બેસીને ગયા હતા, અને પછી તેમને અહીંયા એમનું મરણ પામે પછી ઘરે આવ્યા. કલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાયા. અને જે રીતે વધુ એક વિગત સામે આવી છે, 7 નવેમ્બરે ઓપરેશન થયું અને વધુ એક મૃતકનો કિસ્સો સામે